હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ 2024 મોડલ પેપર આપણે 7મું આજે ભણીશું, જેના અંદર 50 MCQ હશે, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે. અને એક બહુ મહત્ત્વની વસ્તુ મિત્રો, કે અગાઉ મોડલ પેપર 1 થી 6 ના જોયા હોય મિત્રો, તો ચેનલ પર પડેલા છે મિત્રો, જુઓ, તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે. અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો આખા 6 મોડલ પેપર મૂકી દે મિત્રો, ત્યાંથી પણ તમે જોઈ શકો છો, બરોબર. અને પોલીસ કોન્સ્ટેબલ માટે બીજા ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો, એ પણ તમે જુઓ, તમારા મિત્રોને કામ આવશે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ 2024 મોડલ પેપર 7, જેના અંદર મિત્રો આપણે 50 MCQ સારી રીતે ભણીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો ઉકાઈના અંદર આવેલું છે મિત્રો. અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ગુજરાતના અંદર આવેલું છે કે જળ વિદ્યુત મથક તો છે, પણ એની સાથે સાથે મિત્રો તાપ વિદ્યુત મથક પણ આવેલું છે, એ ઉકાઈ એનું નામ છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ માઉન્ટ બેટન હતા મિત્રો. જુઓ, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના અંદર. એટલે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર જરૂરથી કરજો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો સબરી કુંભ મેળાનું સ્થળ મિત્રો ગુજરાતના ડાંગ જિલ્લાના અંદર આવેલું છે. અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો, વિજ્ઞાનનો પ્રશ્ન છે કે વોલ્ટાના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? તો રાસાયણિક ઉર્જાનું મિત્રો વોલ્ટાના કોષના અંદર વિદ્યુત ઉર્જાના અંદર રૂપાંતર થાય છે, બરોબર. રાસાયણિક ઉર્જાનું મિત્રો વોલ્ટાના કોષના અંદર. અને વિજ્ઞાન માટે મિત્રો આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ વિડીયો બનાવી છે મિત્રો, ત્યાં જઈને તમે જુઓ, બહુ મસ્ત પ્રશ્નો છે મિત્રો, તમારી એક્ઝામના અંદર પૂછાય એવા છે, બરોબર. એ બધા તમે જોજો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? તો ઉદવાડાના અંદર મિત્રો છે. અને આ પ્રશ્ન મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો છે કે ગુજરાતના અંદર કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? તો ઉદવાડાના અંદર. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ડોલેમાઇટ ક્યાંથી મળી આવે છે? તો ગુજરાતના અંદર મિત્રો ડોલેમાઇટ છે ને એ છોટા ઉદેપુરના સુછાપુરામાંથી મળી આવે છે, બરોબર. આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો, કે ગુજરાતના અંદર ડોલેમાઇટ મિત્રો છોટા ઉદેપુરના સુછાપુરામાંથી મળી આવે છે, બરોબર, સુછાપુરામાંથી. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? તો મેઘનાના નામે ઓળખાય છે મિત્રો, યાદ રાખી લેજો, મેઘનાના નામે ઓળખાય છે મિત્રો. બાંગ્લાદેશના અંદર ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ, બરોબર, મેઘનાના નામે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો પ્રદેશ આવેલો છે મિત્રો, યાદ રાખી લેજો કે અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતની વચ્ચે મિત્રો કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? માળવાનો પ્રદેશ આવેલો છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ કયા વિશ્વવિદ્યાલયના શિક્ષણ મેળવ્યું હતું? તો મિત્રો તક્ષશિલાના અંદર મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યએ શિક્ષણ મેળવેલું હતું, બરોબર. એ વિશ્વવિદ્યાલયનું નામ શું છે? તક્ષશિલાના અંદર, બરોબર. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે ત્રિપિટક કયા ધર્મનું પુસ્તક છે? તો ત્રિપિટક છે મિત્રો એ બૌદ્ધ ધર્મનું પુસ્તક છે. તો મિત્રો આ પ્રશ્નો આવા લેવલના અંદર તમારે હવે પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે મિત્રો. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ નવલકથા સરસ્વતી ચંદ્ર કોના દ્વારા રચવામાં આવી હતી? તો ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા મિત્રો રચવામાં આવી હતી આ ગુજરાતની પ્રથમ મહાન નવલ સરસ્વતી ચંદ્ર, બરોબર. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે શેનું વહન થવું જોઈએ? તો વિદ્યુત પ્રવાહ મેળવવા માટે મિત્રો વિદ્યુત ભારનું વહન થવું જરૂરી છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામાયિકનું નામ જણાવો? તો બુદ્ધિપ્રકાશ છે મિત્રો, એ સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતું સામાયિક છે, બરોબર, બુદ્ધિપ્રકાશ. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 28 જુલાઈ છે મિત્રો, એ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 28 જુલાઈ. હવે 15મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે કયો રાજવંશ પ્રાચીનતમ છે? તો યાદ રાખી લેજો મિત્રો, મૌર્ય રાજવંશ છે ને એ પ્રાચીનતમ કહેવાય છે, બરોબર, મૌર્ય રાજવંશ. હવે 16મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? તો અનંત હોય છે મિત્રો, આ સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ, બરોબર, અનંત હોય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી? તો ભારતના એટર્ની જનરલે મિત્રો અનુચ્છેદ 88 મુજબ મતદાન કરવાનો અધિકાર નથી.
અને આ છે મિત્રો બંધારણનો પ્રશ્ન છે મિત્રો. બંધારણ માટે મિત્રો 4 વિડીયો આપણી ચેનલ પર બનાવ્યા છે જે પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ જ કામ આવવાના છે મિત્રો. ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લેજો મિત્રો. એ બધા વિડીયો તમારી એક્ઝામના અંદર 100% કામ આવશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિ વર્ષે 26 જાન્યુઆરી સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું? તો લાહોર અધિવેશનના અંદર મિત્રો પ્રતિ વર્ષે 26 જાન્યુઆરી સ્વતંત્ર દિવસ ઉજવવાનું નક્કી થયું હતું. બરોબર, લાહોર અધિવેશનના અંદર. અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ફરીથી રિપીટ થઈ શકે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? તો 16 નવેમ્બરના દિવસે મિત્રો ભારતના અંદર રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. બરોબર, 16 નવેમ્બરના દિવસે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંતના લેખક કોણ છે? તો પ્રાણલાલ મથુરદાસ છે મિત્રો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ઘણી બધી એક્ઝામના અંદર પહેલાં પૂછાઈ ગયો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મિત્રો રાષ્ટ્રપતિ શપથ લેવડાવતા હોય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો. મોસ્ટ આઈમ્પી છે, પિંગ પોંગ કઈ રમતનું બીજું નામ છે? તો ટેબલ ટેનિસની મિત્રો રમતનું બીજું નામ છે પિંગ પોંગ. બરોબર, ઘણી બધી એક્ઝામના અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. ટેબલ ટેનિસનું નામ છે પિંગ પોંગ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમ ગ્રંથ એ કયા ધર્મ સાથે સંકળાયેલા છે? તો આગમ ગ્રંથો છે ને મિત્રો એ જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો દૂધસાગર ડેરી છે ને મિત્રો એ મહેસાણાના અંદર આવેલી છે. અને તમને આવડતું હશે મિત્રો, સિમ્પલ પ્રશ્ન છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોરબી કઈ નદી કિનારે આવેલું છે? તો મોરબી છે મિત્રો એ મચ્છુ નદી કિનારે આવેલું છે. મિત્રો યાદ રાખી લેજો, પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો કયું શહેર કઈ નદી કિનારે આવેલું છે 1 માર્ક્સના અંદર 100% પૂછાશે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન સમયની કઈ વિદ્યાપીઠ ગુજરાતમાં પણ હતી? તો વલ્લભી છે મિત્રો એ પ્રાચીન સમયની વિદ્યાપીઠ છે ને આપણા ગુજરાતના અંદર આવેલી છે, જેનું નામ છે વલ્લભી. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે છે? તો રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ મિત્રો વડાપ્રધાન આપી શકે છે. બરોબર, અને તમને આવડતો હશે એવો પ્રશ્ન છે મિત્રો, અને બંધારણનો પ્રશ્ન છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંભાતના હકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? તો રાજપીપળાના અંદરથી મિત્રો. યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગને મિત્રો ભારતના ઇતિહાસના અંદર સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બરોબર, ગુપ્ત યુગ. અને એક તમારા માટે પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતના અંદર સુવર્ણ યુગ કયા યુગને કહેવામાં આવે છે? બરોબર, એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે. આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દો મિત્રો. અને તમને ખબર છે મિત્રો, મોડલ પેપરને પણ પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરની પણ એક પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે મિત્રો. એ પણ આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર હશે મિત્રો. ત્યાંથી તમે આ 6 મોડલ પેપર તમે જોઈ લેવાના. બરોબર, તમારા મિત્રોને શેર પણ કરી દેવાના. અને ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે પણ સિરીઝ મિત્રો આપણી ચેનલ પર ચાલુ છે મિત્રો, અને એના વિડીયો આવતા રહેશે. બરોબર, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરજો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને બીજા ઘણી બધી માહિતી એના અંદર આપતો હોઉં છું, એટલા માટે જોઈન કરી દેજો મિત્રો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું? પ્રુડેન્શિયલ કપ હતું મિત્રો. યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો જ પૂછાશે. બરોબર, જે પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું? પ્રુડેન્શિયલ કપ હતું. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે? તો ગૌતમ બુદ્ધ સાથે મિત્રો આ બંને સ્થળો સંબંધિત છે. કુશીનગર અને લુંબિની. બરોબર, ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા છે. હવે 32મા નંબરનો પ્રશ્ન છે, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતો હતું? તો ટીપુ સુલતાન છે મિત્રો એ મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વન મહોત્સવની શરૂઆત કરાવનાર મહાનુભાવનું નામ જણાવો. તો કનૈયાલાલ મુનશી છે મિત્રો, એમણે વન મહોત્સવ શરૂઆત કરાયો હતો. બરોબર, કઈ સાલના અંદર કરાયો હતો મિત્રો? આવડતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. બરોબર, હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચેનામાંથી અદિશ રાશિઓ શોધો. બરોબર, તો અહીંયા મિત્રો 4 રાશિઓ આપી છે: વેગ, વજન, સ્થળાંતર અને તાપમાન. એના અંદર આ તાપમાન છે મિત્રો એ અદિશ રાશિ છે. બરોબર, આવા પ્રશ્નો મિત્રો વિજ્ઞાનના અંદરથી તમારી એક્ઝામના અંદર જોવા મળશે. અને આના માટે સ્પેશિયલ મિત્રો વિડીયો આપણી ચેનલ પર પડ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના. બરોબર, પોલીસ કોન્સ્ટેબલ માટે બધા વિડીયો તમે જોઈ લો, ખૂબ જ કામ આવશે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાલિદાસ સન્માન કયા રાજ્યની સરકાર દ્વારા અપાય છે? તો કાલિદાસ સન્માન છે મિત્રો એ મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે. બરોબર, હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? તો બાપાની પીપર છે મિત્રો એ અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય છે. અને કોના દ્વારા લખવામાં આવ્યું હતું મિત્રો એ કોમેન્ટ
કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. અને તૈયારી કરવી હોય મિત્રો તો ચારે બાજુથી તૈયારી કરજો, બરાબર. હરેક વસ્તુ તમને આવડવી જોઈએ. અને હવે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું પેપરનું લેવલ મિત્રો એકદમ હાઈ હશે, બરાબર. સહેલું તો નહીં જ આવે મિત્રો, તમારે જોવું હોય તો જોઈ લેજો, બરાબર. એટલે GCRTના પુસ્તકો મિત્રો વાંચજો, બરાબર. એના અંદરથી ઘણું ખરું એવું પૂછાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડસી ખાતે આશ્રમ સ્થાપી હતી? તો આનો જવાબ આવ્યો છે મિત્રો જુગતરામ દવે. મિત્રો આદિવાસીઓના વિકાસ માટે દક્ષિણ ગુજરાતના અંદર વેડસી ખાતે આશ્રમ સ્થાપ્યો હતો, બરોબર, જુગતરામ દવે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. શ્રી કૈલાસ સત્યાર્થી કોણ છે? તો બાળ અધિકાર કર્મશીલ છે, બરોબર. યાદ રાખી લેજો મિત્રો, આવી રીતે ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ. અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે? તો માંડલ કમિશનના નામથી ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે અન્ય પછાત વર્ગને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે? માંડલ કમિશનના નામથી. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે કયા સ્થળે ગંગાજી અને જમનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે તથા અહીંની રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે? તો રામપર વેકરા. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી આ પ્રશ્ન છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે? તો ભાણવડ તાલુકાના અંદર મિત્રો આવેલું છે આ ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર, બરોબર, ભાણવડ તાલુકાના અંદર. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના જ્યોતિધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો ધંધુકાના અંદર મિત્રો આ થયો હતો, બરોબર. જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ, બરોબર. અને હેમચંદ્રાચાર્યના અંદરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતને કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલને બંધારણનો કેટલામો સુધારો હતો? તો 122મા નંબરનો સુધારો હતો મિત્રો આ GST બિલ, બરોબર. અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર હવેથી જોડકા રૂપે પણ વિધાન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન કયા નામે ઓળખાય છે? તો થર્મલ ઇલેક્ટ્રિસિટી, બરોબર. યાદ રાખી લેજો મિત્રો, કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન કયા નામે ઓળખાય છે? થર્મલ ઇલેક્ટ્રિસિટી. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટે પ્રશિક્ષણ માટે ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14 નવેમ્બરના દિવસે મિત્રો ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે, બરોબર. અને તમારી પોલીસ કોન્સ્ટેબલ PSIના અંદર મિત્રો કઈ તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે મિત્રો એના અંદરથી 100% 1 માર્ક્સ આવશે મિત્રો, ગોખી જ મારજો, બરોબર, બધા જ. અને નજીકના અંદર એક્ઝામના અંદર જે દિવસો ઉજવાયા હોય મિત્રો એ તો 100% તમને આવડવા જોઈએ, બરોબર, કારણ કે એના અંદરથી પ્રશ્ન આવે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે? તો પ્રેમ લક્ષણાનું જોવા મળે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગ્રેજ સરકારે આપેલ નાઇટનો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો? તો ગોપાલ કૃષ્ણ ગોખલે. મિત્રો અંગ્રેજો દ્વારા અપાયેલો નાઇટનો ખિતાબ એમને ઠુકરાવ્યો હતો, બરોબર, ગોપાલ કૃષ્ણ ગોખલે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું? તો કાકા સાહેબ કાલેલકરની. મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાઈ ગયેલો છે કે પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું? કાકા સાહેબ કાલેલકરની. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નંદશંકર મહેતાને ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ગેલો કયા વર્ષમાં લખી હતી? તો 1866ના અંદર મિત્રો લખી હતી. અને આ પ્રશ્ન છે ને વારંવાર મિત્રો પૂછાય છે તમારી એક્ઝામના અંદર કે શંકરલાલ મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ગેલો જેનું નામ છે એ કયા વર્ષમાં અંદર લખી હતી? 1866માં અંદર. તો મિત્રો આ મોડલ પેપર નંબર 7માનું 50મા નંબરનો પ્રશ્ન મિત્રો જોયું. આગળ હજુ મિત્રો મોડલ પેપર આવતા રહેશે, બરોબર, એટલે ચેનલ પર જોડાયેલા રહેજો. 73મો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે છે? તો રાષ્ટ્રપતિ. મિત્રો આવું જાહેરનામું બહાર પાડી શકે છે મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે 73મો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે છે? રાષ્ટ્રપતિ. તો મિત્રો આ મોડલ પેપર 7ના 50 MCQ તમને કેવા લાગ્યા એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો ઘણા બધા આપણી ચેનલ પર વિડીયો બનાવ્યા છે, એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. અને બીજું મહત્ત્વની વસ્તુ મિત્રો મોડલ પેપર માટે પણ સ્પેશિયલ આખું પ્લેલિસ્ટ બનાવેલું છે જે ગુજરાત પોલીસ માટે તમને ખૂબ જ કામ આવશે મિત્રો, એ પણ તમે જુઓ. અને ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પ્યુન માટે પણ આપણું પ્લેલિસ્ટ બનાવી છે, ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, એ વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.